સુરતના લાલગેટ રાણી તળાવ ખાતે આવેલા સુફી સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ચાલતી સુફી હોસ્પિટલમાં તારીખ 15મી જુલાઈથી 15મી ઓગસ્ટ સુધીના 1 મહિના માટે લેડી ગાયને ડૉક્ટર ઝંખના શાહ અને સર્જન ડૉક્ટર ગૌરંગ કુમાર દ્વારા ફ્રીમાં સારવાર આપવામાં આવશે. તે અંગે સુફી હોસ્પિટલના ડૉક્ટર સોનક મહેતાએ વિગતવાર માહિતી આપી હતી. નમસ્કાર દર્શક મિત્રો, G24 ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે આવી છે લાલગેટની બાજુમાં ગલીમાં આવેલા સુફી જનરલ હોસ્પિટલમાં. અહીંયા 1 મહિના માટે એટલે કે 15મી જુલાઈથી 15મી ઓગસ્ટના 1 મહિના માટે શું સુવિધા છે, ઓપીડી શા માટે ફ્રી છે, એના માટેનું અત્યારે તજજ્ઞ જે સુરત શહેરના જાણીતા ડૉક્ટર શ્રી સોનક મહેતા જે એમડી ફિઝિશિયન છે તે વધુ માહિતી આપશે. જી નમસ્કાર સોનકભાઈ. નમસ્કાર. શું આપ કહેવા માગો છો 1 મહિના માટેની જે ફ્રી સુવિધા જે છે? હું ડૉક્ટર સોનક મહેતા, હું આ સુફી સાર્વજનિક હોસ્પિટલ લાલગેટ ખાતે ફિઝિશિયન છું. જે આપને જણાવ્યું એ પ્રમાણે 15 જુલાઈથી 15 ઓગસ્ટ માટે અમારે ત્યાં સર્જન ડૉક્ટર અને ગાયનેક ડૉક્ટર ઉપલબ્ધ થયા છે. તો એ લોકોની જે ઓપીડી સેવા છે તે અમે સંપૂર્ણ ફ્રી રાખી છે. સર્જનમાં શહેરના જાણીતા ડૉક્ટર ગૌરાંગ દેસાઈ છે અને ગાયનેકોલોજીસ્ટમાં શહેરના જાણીતા ડૉક્ટર ઝંખનાબેન શાહ. ડૉક્ટર ગૌરાંગભાઈ બપોરે 1 થી 3 દરમિયાન મળશે અને ડૉક્ટર ઝંખનાબેન સવારે 10 થી 11માં મળશે. એ લોકોની ઓપીડી સેવા 1 મહિના માટે ફ્રી રાખી છે. બીજું કે એ લોકો દરેક દર્દીને તપાસીને જેને જરૂર પડે એને દાખલ કરશે તેના માટેના સંપૂર્ણ સાધન સગવડ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. જેના માટે એન્ડોસ્કોપીની જરૂર પડે તો એ પણ ઉપલબ્ધ છે. અને ડૉક્ટર ઝંખનાબેન પોતે ગાયનેકોલોજીસ્ટ છે તો એ પેશન્ટની જરૂર પ્રમાણે સોનોગ્રાફી કરશે તો એના માટે સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ છે. અમારે ત્યાં એક્સરેની સગવડ પણ છે, લેબોરેટરી પણ 24 કલાક ચાલે છે અને મેડિકલ સ્ટોર પણ છે. તો આપ સૌ આમ જનતાને મારી વિનંતી કે આપ એનો લાભ લેશો. આ ઉપરાંત અમારે ત્યાં છેલ્લા 1 મહિનાથી અમે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરેલું છે કે જેમાં સવારે ડૉક્ટર સુમૈયા મંસૂરી અને સાંજે ડૉક્ટર સુફિયા શેખ સેવા આપે છે. સવારે 10 થી 12માં અને સાંજે 4 થી 6માં. તો એના માટે પણ જેને જરૂર હોય એ પ્રમાણે એનો લાભ લેવા માટે આપ સૌને વિનંતી છે. મિત્રો, લાલગેટની બાજુમાં જે સુફી જનરલ હોસ્પિટલ છે ત્યાં આવતા ઘણી બધી રસ્તામાં તમને હોસ્પિટલ મળશે, પરંતુ અહીંયા જે 1 મહિના માટેની જે ઓપીડી છે અને હમણાં ડૉક્ટર સોનક મહેતાએ જે કહ્યું છે સાહેબે કે ઘણી બધી તમને સારવાર મળશે, તો પછી બીજે શા માટે જવું? એકવાર જરૂરથી સુફી જનરલ હોસ્પિટલની મુલાકાત લેવી રહી. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.